ડભોઈના કાયાવરોહણ ખાતે લકુલેશ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। તીર્થસ્થાનોમાં કાશીનું મહત્વ છે, તેવી જ રીતે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ મહાદેવનું મંદિર એ બીજા કાશી તરીકે પ્રસિદ્ધ છે। આ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓને અપાર શ્રદ્ધા પણ રહેલી છે અને મંદિરે ભક્તિભાવથી કરેલ પૂજા અર્ચનાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। આ મંદિરનો સોનેરી ઇતિહાસ પણ કંઈક અનેરો છે। મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વને લઈને મંદિરને સાફ સફાઈ અને રંગ રોગાન કરી લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે, પૂજા અર્ચના કરી શકે તે માટે આગોતરું આયોજન કરીને સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। ત્યારે આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં પ્રભુના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, જ્યાં તેમણે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યાં દૂર દૂરથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। શંકર ભગવાનનો 28મો અવતાર છે। અહીંયા સાક્ષાત શિવનો વાસ છે એવું માનવામાં આવે છે। બધા બહુ ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા દર શિવરાત્રિએ દર્શન કરવા માટે ઉમટે છે અને અહીંયા આગળ રાત્રિ 4 પ્રહર પૂજાની બી વ્યવસ્થા કરવામાં આવે છે। અહીંયાના ટ્રસ્ટ દ્વારા ભોજનની આયોજના બી કરવામાં આવે છે અને અહીંયા રાત્રે ગ્રામજનો અને યુવક મંડળ દ્વારા રાત્રે શિવની સવારીનો બી મહિમા છે અને અહીંયા આગળ જે બી શ્રદ્ધાળુઓ આવે છે એમની શ્રદ્ધાથી દર્શન કરીને ભાવથી ઘરે વાપસ એમની શ્રદ્ધાને પૂર્ણ કરીને જાય છે। ભક્તોને ભીડને પહોંચી વળવા માટે પણ અહીંયા સારી રીતે બંદોબસ્ત કરવામાં આવે છે। પોલીસનો બંદોબસ્ત છે, હોમગાર્ડનો બંદોબસ્ત અને સંસ્થા તરફથી પણ આ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। યાત્રાળુઓને ભક્તોને સારી રીતે ભોજન પ્રસાદી મળે તેના માટે પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે અને દરેક વ્યક્તિઓને, દરેક ભક્તોને ભોજન પ્રસાદી જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી અહીંયાથી આ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાંજે પણ 4 પ્રહરની પૂજામાં દરેક ભક્તોને પ્રસાદી અને ફરાળ આપવામાં આવે છે। આ રીતે આ જગ્યાએ વર્ષોથી શિવજીના શિવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને લોકો પોતે આનંદથી ભક્તિમય વાતાવરણમાં પોતે ખુશ થઈ અને અહીંયાથી આશીર્વાદ લઈને પોતાના સ્થાને પરત થાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।